ભરૂચમાં ડોક્યુમેન્ટમાં છેડછાડ કરી બાઇક વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું। એ ડિવિઝન પોલીસે 10 બાઇક સાથે 2 રીઢા ગુનેગારોને દબોચ્યા। ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી મોટરસાઇકલ ચોરીના વધતા બનાવોને પગલે સક્રિય બનેલી એ ડિવિઝન પોલીસે એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 2 રીઢા તત્વોની ધરપકડ કરી છે। આ કાર્યવાહીમાં પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની કુલ 10 બાઇક કબજે કરી છે। સમગ્ર મામલાની વિગત એવી છે કે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ આમોદના કુડચણ ગામના આરોપી અબ્દુલ મોહમ્મદ પટેલને ઝડપી પાડ્યો હતો, જેનો કબજો એ ડિવિઝન પોલીસે મેળવી સઘન પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આરોપીને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી। આરોપી અબ્દુલ જૂના અને ભંગાર હાલતના બાઇક ઓછી કિંમતે ખરીદી લેતો હતો અને ત્યારબાદ તે જ બાઇકની આરસી બુક તથા ચેસિસ નંબરનો ઉપયોગ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ચોરી કરેલી નવી બાઇકમાં કરતો હતો। વાહનોના કાયદેસરના દસ્તાવેજોમાં પદ્ધતિસર ફેરફાર કરીને તે ચોરીની બાઇક અન્ય લોકોને વેચી દેતો હતો। આ કૌભાંડમાં તેને પાલેજનો જહીર શાહ દિવાન નામનો શખ્સ સાથ આપતો, જે વ્યવસાય ટ્રેક્ટરની ટ્રોલી રિપેરિંગનું કામ કરતો હોવાથી વેલ્ડિંગ અને નંબર બદલવાની પ્રક્રિયામાં માહિર હતો। જહીર શાહ ચોરીની બાઇકના ચેસિસ નંબર બદલી નાખતો, જેથી પોલીસ તપાસમાં વાહન પકડાય નહીં। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ શહેરના ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવી અનેક બાઇક ચોરી કરી હતી। આ મામલે ડીવાયએસપી સી.કે. પટેલે માહિતી આપતા જણાવ્યું કે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ રેકેટના તાર અન્ય કયા જિલ્લાઓ સાથે જોડાયેલા છે અને આ રીતે અત્યાર સુધીમાં કેટલા વાહનો વેચવામાં આવ્યા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આગામી દિવસોમાં આ પ્રકરણમાં વધુ ધરપકડ અને વધુ વાહનો રિકવર થાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। પૂછપરછ કરતા એને ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ બાઇક ચોરી કરેલી હોવાનું જણાવતા ભરૂચ એલસીબીની ટીમ દ્વારા એ ચોરીની બાઇક સાથે એ આરોપીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો। ત્યારબાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વસાવા અને એમની પોલીસ ટીમ દ્વારા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી અને વધુ પૂછપરછ કરતા આને બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એનો એક મિત્ર છે જહીર શાહ નામનો, કે જે પાલેજ ખાતે રહે છે અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરે છે। તો આ સૌપ્રથમ જે અબ્દુલ છે એ જૂની ભંગાર જેવી મોટરસાયકલો ભંગારિયાઓની પાસેથી આરસી બુક સાથે ખરીદતો હતો અને ત્યારબાદ આ જે એના જેવી જે આરસી બુકમાં જે મોડેલની મોટરસાયકલ દર્શાવેલી હોય એવી બાઇકની એ ચોરી કરતો હતો અને જે જૂની ખરીદેલી મોટરસાયકલ જે બાઇક હોય એ બીજા ભંગારિયાને ત્યાં વેચી નાખતો હતો અને એ આરસી બુકમાં જે મોટરસાયકલનો એન્જિન નંબર ચેસિસ નંબર લખેલો હોય એ આ એના મિત્ર જે છે પાલેજનો જહીર શાહ, કે જે ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો, એની પાસે આ ચોરેલી બાઇક ઉપર જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય, જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય, એઓને આ બાઇકો વેચી નાખતો હતો। એ રીતની હકીકત એને તપાસ દરમિયાન જણાવતા એને જે બીજી જે 10 જેટલી મોટરસાયકલો ચોરી કરેલી હતી એ તમામ મોટરસાયકલો પણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે। એના સાથે જે આ આરોપીને મદદ કરતો હતો જહીર શાહ નામનો બીજો એનો મિત્ર કે જે પાલેજનો રહેવાસી છે, એને પણ પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવેલી છે અને એના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે કે આ સિવાય બીજી પણ કોઈ મોટરસાયકલો એમને ચોરી કરીને વેચેલી છે કે કેમ એ દિશામાં એની પૂછપરછ કરવામાં આવી રહેલી છે।